Hello, good morning students. Welcome BCom semester 2. Namaste, Sri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. BCom semester 2 Accounting 2. As a reference book we are using C. Jamna Das Prakashan. As a reference book we are using B.S. Prakashan. લાસ્ટ સ્ટુડન્ટ આપણે એક સમ જોયો છે વોયેજ એકાઉન્ટિંગમાં યુનિટ નંબર 3 4th આપણે કમ્પ્લીટ કર્યું છે યુનિટ 3 આપણે સ્ટાર્ટ કર્યું છે વોયેજ એકાઉન્ટિંગ એનો એક સમ આપણે લાસ્ટ સેશનમાં ડિસ્કસ કર્યો છે આજે આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધીએ છીએ પેજ નંબર 201 નવી બુકમાં સમ નંબર 29 ફર્સ્ટ અમાઉન્ટ સમજીએ કે અમાઉન્ટ શું કેવા માંગે છે એના પછી આપણે આગળ સમ કેલ્ક્યુલેશન કરીશું Steamer Vikas Gujarat of Kandla Steamship Company started journey on 1/3/2012 from Mumbai to Kandla and returned. Steamer છે વિકાસ ગુજરાત કંડલા સ્ટીમરશિપ કંપની કે મુંબઈથી કંડલા જાય છે મુંબઈ ટુ કંડલા ઈ આઉટવર્ડ જર્ની અને કંડલાથી મુંબઈ આવે છે ઈ ઇનવર્ડ જર્ની કહેવાય છે સ્ટાર્ટેડ જર્ની 1/3/12 1 માર્ચ સ્ટાર્ટ કરે છે 1 માર્ચ 2012 ફ્રોમ મુંબઈ ટુ કંડલા રાઈસ રૂપીસ ફોર 24 પર ટન એક ટનનો ભાવ કેટલો આપ્યો છે રાઈસનો 24 રૂપિયા પર ટન અને બ્રેકેટમાં કીધું છે એડ્રેસ કમિશન ઓન ફ્રેટ 2% એન્ડ બ્રોકરેજ ઇઝ 5%. એડ્રેસ કમિશન આપે છે 2% અને બ્રોકરેજ આપે છે 5%. આ આઉટવર્ડ જર્ની હતી મુંબઈ ટુ કંડલા હવે શું આવે છે રિટર્ન જર્ની ઇનવર્ડ કંડલા ટુ મુંબઈ જાય છે ત્યારે રાઈસ લઈ જાય છે રિટર્ન આવે છે શિપ ત્યારે લાવે છે વીટ ઘઉં 20 રૂપીસ પર ટન એક ટનનો ભાવ 20 રૂપિયા ત્યારે એડ્રેસ કમિશન આપે છે 2% ફ્રેટ ઉપર અને બ્રોકરેજ આપે છે 5%. ફ્રોમ ધ બુક ઓફ કંપની ફોલોઈંગ ડિટેલ આર ઓબ્ટેન ફોર ધ વોયેજ રાઈસ કેટલા એક ટન રાઈસનો ભાવ છે 24 રૂપિયા પર ટન એવા ટોટલ 60,000 ટન લાવે છે કેરીડ ફ્રોમ મુંબઈ જાય છે ત્યારે આઉટવર્ડ જર્નીમાં 60,000 ટન લઈ જાય છે અને રિટર્ન આવે છે ઇનવર્ડ જર્નીમાં ત્યારે વીટ લાવે છે 56,000 ટન 56,000 ટન કેરીડ ફ્રોમ કંડલા એના પછી નેક્સ્ટ આપ્યું છે કોલ ટેકન ફ્રોમ મુંબઈ 120 ટન્સ કોલ લેતા આવે છે મુંબઈથી કેટલું રાઈસ મુંબઈ લઈ જાય છે કોલ મીન્સ કોલસો 120 ટન અને એની પ્રાઇસ છે એક ટનની 100 રૂપિયા એવી જ રીતે રિટર્નમાં આવે છે ત્યારે કંડલાથી લાવે છે 50 ટન કોલ અને એનો પ્રાઇસ છે 90 રૂપિયા એક ટનનો ફ્યુલ લાવે છે ત્યારે એના પછી એને અધર એક્સપેન્સ આપ્યા છે બ્રોકરેજ આઉટવર્ડ ઉપર 2% અને બ્રોકરેજ આઉટવર્ડ ઉપર 5% અને ઇનવર્ડ ઉપર પણ 5% એડ્રેસ કમિશન આઉટવર્ડ ઉપર 2% અને ઇનવર્ડ ઉપર પણ 2% કીધું છે ફર્સ્ટ આપણે વર્કિંગ નોટ કરીએ ફ્રેટ કોઈ પણ સમ હોય છે એ તમારે સ્ટાર્ટ કરવાનું છે વર્કિંગ નોટથી અને ફર્સ્ટ વર્કિંગ નોટ ઓલવેઝ તમારે કરવાની રહેશે ફ્રેટની ફ્રેટ ફર્સ્ટ વર્કિંગ નોટ હવે એમાં આપણે જ્યારે આઉટવર્ડ જર્ની મુંબઈથી કંડલા જાય છે એ તમારી આઉટવર્ડ જર્ની છે ફ્રેટ એમાં બ્રેકેટમાં આપણે લખ્યું છે આઉટવર્ડ મુંબઈ ટુ કંડલા મુંબઈથી કંડલા જાય છે ત્યારે શું લઈ જાય છે રાઈસ કેટલા ટન લઈ જાય છે એક ટનનો ભાવ 24 રૂપિયા એટલે આપણે લખ્યું છે 24 રૂપિયા પર ટન મલ્ટીપ્લાય કેટલા ટન રાઈસ લઈ જાય છે 60,000 ટન 60,000 મલ્ટીપ્લાય 24 રૂપીસ એટલે ઇઝ ઇક્વલ ટુ આવે છે 14,40,000. સિમિલર સેકન્ડ વર્કિંગ નોટ ફ્રેટની તે આ આઉટવર્ડ હતી જાય છે ત્યારે સ્ટીમર હવે રિટર્નમાં સ્ટીમર આવે છે ઇટ મીન્સ કંડલા ટુ મુંબઈ આ શું હતું મુંબઈ ટુ કંડલા રિટર્નમાં જ્યારે શિપ આવે છે ત્યારે એ શું લાવે છે વીટ વીટ મીન્સ ઘઉં એનો છે વીટ કેટલા રૂપિયા પર ટન લાવે છે 20 રૂપીસ પર
ટન વીટનો ભાવ, અને એ કેટલા ટન લાવે છે? 56,000 ટન. 20 રૂપીસ પર ટન મલ્ટીપ્લાય 56,000 ટન. 20 મલ્ટીપ્લાય 56,000 એટલે આવે છે 11,20,000, 11,20,000. આ તમને ફ્રેટ મળી ગયું. આઉટવર્ડનું 14,40,000 અને ઇનવર્ડનું 11,20,000. વર્કિંગ નોટ નંબર 3, મુંબઈ ટુ કંડલા. એને જે અધર ઇન્ફોર્મેશન આપી છે એમાં આપણને કીધું છે કોલ. કોલ મીન્સ કોલસો લઈ જાય છે મુંબઈ ટુ કંડલા. કેટલા ટન લઈ જાય છે? 120 ટન. એની પ્રાઇસ કેટલી કીધી છે? 100 રૂપિયા પર ટન. કોલ એટલે કોલસો. 120 રૂપિયા ટન, એની પ્રાઇસ 100 રૂપિયા. 120 મલ્ટીપ્લાય 100 એટલે આવે છે કોલ 12,000. એના પછી કંડલા ટુ મુંબઈ રિટર્નમાં આવે છે ત્યારે શું લાવે છે? ફ્યુલ લાવે છે. એ આપણે અહીંયા લખ્યું નથી, આપણે લખી દઈએ ફ્યુલ. ફ્યુલ લાવે છે રિટર્નમાં. કંડલાથી મુંબઈ આવે છે ત્યારે 50 ટન મલ્ટીપ્લાય 1 ટનનો ભાવ 90 રૂપિયા, એટલે 50 મલ્ટીપ્લાય કેટલા ટન લાવે છે? 50 ટન. 1 ટનનો ભાવ 90 રૂપિયા. 50 મલ્ટીપ્લાય 90 ઇઝ ઇક્વલ ટુ 4,500, 4500. આ આપણને મળી ગયું છે કોલ અને ફ્યુલની અમાઉન્ટ. ફર્સ્ટ આપણે ફ્રેટ ફાઇન્ડ કર્યું. સેકન્ડ આપણને જે ઇન્ફોર્મેશન આપી છે એ જ રીતે આપણે વર્કિંગ નોટ કરતા જઈએ છીએ. કોલ અને ફ્યુલનું ટોટલ અમાઉન્ટ ફાઇન્ડ કર્યું, કેટલા ટન લાવે છે અને 1 ટનનો ભાવ કેટલો છે મલ્ટીપ્લાય કર્યું. બાકી કંઈ કર્યું નથી. હવે એને બ્રેકેટમાં આપણને કીધું છે કે એડ્રેસ કમિશન આપે છે 2%, આઉટવર્ડ અને ઇનવર્ડ. જ્યારે પણ તમે એડ્રેસ કમિશન આપો છો ત્યારે તમારે ફર્સ્ટ ફાઇન્ડ કરવાનું છે પ્રાઇમેજ આપ્યું છે કે નથી આપ્યું. આ સમમાં પ્રાઇમેજની કોઈ ઇન્ફોર્મેશન આપી નથી. જો પ્રાઇમેજની ઇન્ફોર્મેશન આપી હોય તો ફર્સ્ટ વર્કિંગ નોટ ફ્રેટ, એના પછી ઓલવેઝ તમારે કરવાની રહેશે સેકન્ડ વર્કિંગ નોટ પ્રાઇમેજ. પણ આ સમમાં પ્રાઇમેજની કોઈ પણ ટાઈપની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી નથી. એટલા માટે આપણે એડ્રેસ કમિશન છે એ ડાયરેક્ટ ફ્રેટ ઉપર આપીશું. જો પ્રાઇમેજની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી હોય તો ફ્રેટમાં આપણે પ્રાઇમેજ એડ કરવાનું અને પછી તમારે એડ્રેસ કમિશન ફાઇન્ડ કરવાનું. આઉટવર્ડ ફ્રેટ પ્લસ આઉટવર્ડ પ્રાઇમેજ, એ જે અમાઉન્ટ આવે એના ઉપર એડ્રેસ કમિશન આપવાનું છે. આમાં ઇન્ફોર્મેશન પ્રાઇમેજની આપેલી નથી, એટલા માટે આપણે પ્રાઇમેજ એડ કરવાનું નથી. ડાયરેક્ટ આપણે હવે ફ્રેટ ઉપર કેલ્ક્યુલેશન કરીશું એડ્રેસ કમિશન. એડ્રેસ કમિશન આઉટવર્ડ. આઉટવર્ડ ફ્રેટ કેટલું છે આપણી પાસે? 14,40,000. 14,40,000 આઉટવર્ડ ફ્રેટ. એડ્રેસ કમિશન એને બુકમાં આપણને કીધું છે 2%. 14,40,000 ઇન્ટુ 2%. 14,40,000ના 2% કરો છો એટલે આવે છે 28,800. એના પછી નેક્સ્ટ સેકન્ડ આ આપણે કેલ્ક્યુલેશન કર્યું આઉટવર્ડ ઉપર. હવે આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે ઇનવર્ડ ઉપર. ઇનવર્ડ કેટલું છે આપણી પાસે? એડ્રેસ કમિશન ઇનવર્ડ ફ્રેટ આપણને મળ્યું છે. એડ્રેસ કમિશન ઓલવેઝ ફ્રેટ ઉપર આપવાનું હોય છે. પ્રાઇમેજ આપ્યું હોય તો ફ્રેટ પ્લસ પ્રાઇમેજ બંનેનો ટોટલ કરીને એના ઉપર આપવાનું હોય છે. ઇનવર્ડ ફ્રેટ આપણી પાસે છે 11,20,000. તો આપણે સેકન્ડ વર્કિંગ નોટ કરીએ છીએ ઇનવર્ડ 11,20,000 મલ્ટીપ્લાય 2% એટલે આવે છે 22,400, 22,400. આઉટવર્ડ એડ્રેસ કમિશન મળી ગયું અને ઇનવર્ડ એડ્રેસ કમિશન મળી ગયું. ક્લિયર આટલું? નેક્સ્ટ પાછળ બુકમાં ઇન્ફોર્મેશન આપી છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. હું એને રીડ કરું છું, બાકી કોઈ વર્કિંગ નોટ રહેતી નથી. એ હવે નીચે આપણે જેમ કરતા જશું. પાછળ ઇન્ફોર્મેશનમાં કીધું છે આપણને ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓફ સ્ટીમર ઇઝ પેડ 1,08,000 ફોર ધ યર. આખા વર્ષનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એ પેમેન્ટ કરે છે 1,08,000. આપણો વોયેજનો પીરિયડ સ્ટાર્ટ થાય છે 1/3/2012 અને લાસ્ટમાં આપણને કીધું છે ધ વોયેજ વોઝ કમ્પ્લીટેડ ઓન 30/4/2012. 30/4 કમ્પ્લીટ થાય છે. 1/3 સ્ટાર્ટ થાય છે અને 30/4 કમ્પ્લીટ થાય છે. તો 1/4 એટલે 4th
આખો મંથ અને 1-3 to 30 4 1-3 થી 30 4 1-3 એટલે માર્ચ આખો અને એપ્રિલ આખો 2 મંથનું આપણે વોયેજ એકાઉન્ટ પ્રિપેર કરવાનું છે. એટલે 2 મંથ માટે જ આપણે એક્સપેન્સ અને ઇન્કમ ફાઇન્ડ કરવાના છે. ક્યારે સ્ટાર્ટ થાય છે અને ક્યારે કમ્પ્લીટ થાય છે ફર્સ્ટ જોવાનું, આપણો વોયેજ પીરિયડ કેટલો છે, કેટલા ટાઈમ લિમિટ માટે આપણે બનાવવાનું છે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ટોટલ અમાઉન્ટ આપી છે 1,08,000 મલ્ટીપ્લાય 2/12 2 મંથ માટે જ આપણે ફાઇન્ડ કરવાનું છે. 1,08,000 આપ્યું છે, એ તમને યરલી અમાઉન્ટ આપ્યું છે 1,08,000. આપણે ફાઇન્ડ કરવાનું છે ઓનલી વોયેજ પીરિયડ પૂરતું. વોયેજ પીરિયડ છે આપણો 2 મંથનો 1-4 to 34 1-8 થી 34 1-3 થી 30 4 2 મંથ ઇન્ટુ 2/12 2 મંથ ડિવાઈડ 12 મંથ એટલે તમને ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 2 મંથનું મળે છે 18,000. એના પછી અધર ઇન્ફોર્મેશનમાં પાછળ કીધું છે પેરેગ્રાફમાં, મેનેજિંગ ડાયરેક્ટર ઇઝ ટુ ગીવ કમિશન એટ 3% ઓન ફ્રેટ. મેનેજરને કમિશન આપવાનું છે તમારે, એને કીધું છે ફ્રેટ ઉપર. નેટ પ્રોફિટ ઉપર કીધું હોય તો નેટ પ્રોફિટ ફાઇન્ડ કર્યા પછી ફાઇન્ડ કરવાનું, પણ આમાં શું કીધું છે ફ્રેટ ઉપર ફાઇન્ડ કરવાનું કીધું છે. કેટલા ટકા આપે છે મેનેજરને કમિશન? 3%. ફ્રેટ કેટલું છે? ફર્સ્ટ ફ્રેટ ઉપર કીધું છે એટલે આઉટવર્ડ અને ઇનવર્ડ બંને ફ્રેટ કન્સિડર કરવાનું છે. વર્કિંગ નોટ નંબર 7, મેનેજર્સ કમિશન. મેનેજર્સ કમિશન ફ્રેટ બોથ આઉટવર્ડ એન્ડ ઇનવર્ડ. આઉટવર્ડ છે 14,40,000 પ્લસ 11,20,000 4,14,000 પ્લસ 11,20,000 ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફ્રેટ તમને મળે છે 25,60,000 25,60,000 ટોટલ ફ્રેટ. એના ઉપર તમને કીધું છે મેનેજરને કમિશન આપે છે 3%. બોથ તમારે લઈ લેવાનું છે, નોટ ઇનવર્ડ, નોટ ઓનલી ઇનવર્ડ, નોટ ઓનલી આઉટવર્ડ, બંને ઉપર તમારે પ્લસ કરીને ટોટલ ફ્રેટ ફાઇન્ડ કર્યું 14,40 પ્લસ 11,20 એટલે આવે છે 25,60,000. એના ઉપર 3%, 25,60,000 મલ્ટીપ્લાય 3% એટલે આવે છે 76,800. ફ્રેટ ઉપર કીધું હતું એ આપણે ફાઇન્ડ કર્યું. અને નેક્સ્ટ બ્રેકેટમાં આપણને કીધું છે આગળ ઇન્ફોર્મેશનમાં કે બ્રોકરેજ આપે છે 5%, આઉટવર્ડ ઉપર પણ 5% અને ઇનવર્ડ ઉપર પણ 5%. બ્રોકરેજ આપતા પહેલા ફર્સ્ટ આપણે કીધું નથી એટલે ફ્રેટ ઉપર જ ઓલવેઝ બ્રોકરેજ કેલ્ક્યુલેશન કરવાનું હોય છે. બ્રોકરેજ અને એડ્રેસ કમિશન ઓલવેઝ કઈ અમાઉન્ટ ઉપર હોય છે? ફ્રેટ ઉપર. તો આપણે ટોટલ આઉટવર્ડ ફ્રેટ ફાઇન્ડ કરેલું છે. આઉટવર્ડ ફ્રેટ આપણી પાસે છે 14,40,000 14,40,000 મલ્ટીપ્લાય 5% એટલે આવે છે 72,000. એના પછી ફ્રેટ ઇનવર્ડ 11,20,000 ઇનવર્ડ ફ્રેટ આવ્યું હતું, એના ઉપર 5% એટલે આવે છે 56,000. એના પછી અહીંયા વર્કિંગ નોટ બધી કમ્પ્લીટ થાય છે. પ્લીઝ સ્ટુડન્ટ સ્ક્રીનશોટ લેતા જજો વર્કિંગ નોટનો, એને તમારી બુકમાં નોટ ડાઉન કરતા જજો. સાવ ઇઝી યુનિટ છે, વર્કિંગ નોટ સર્ચ કરવાની છે ને વર્કિંગ નોટ પણ સાવ ઇઝી છે. પ્લીઝ સ્ક્રીનશોટ લઈ લેજો સ્ટુડન્ટ્સ વર્કિંગ નોટનું. એના પછી આપણે બનાવીએ છીએ વોયેજ એકાઉન્ટિંગ. આ ફર્સ્ટ વર્કિંગ નોટનો પણ સ્ટુડન્ટ સ્ક્રીનશોટ લઈ લેજો. હવે સ્ટુડન્ટ આપણે વર્કિંગ નોટ બધી કમ્પ્લીટ કરીએ છીએ. વોયેજ એકાઉન્ટિંગ બનાવવાનું છે તો આપણે ફર્સ્ટ હેડિંગ મારીશું વોયેજ એકાઉન્ટ ઓફ, શું નામ છે? વિકાસ ગુજરાત
વિકાસ ગુજરાત from 1/3/2013 to 34/2013 કેટલો ટાઈમ પીરિયડ છે 1/3/2013 થી 30/4/2013 ફોર કેટલું મંથ થશે 2 મંથ્સ ફોર 2 મંથ્સ ક્લિયર આ આપણે હેડિંગ માર્યું છે હવે આપણે અહીંયા લખીશું ડેબિટ અને આ સાઈડ લખીશું આપણે ક્રેડિટ ડેબિટ અને ક્રેડિટ લખવું કમ્પલસરી છે ક્લિયર આ વસ્તુ ડેબિટ સાઈડ એક્સપેન્સ ક્રેડિટ સાઈડ ઇન્કમ વોયેજ એકાઉન્ટિંગ નું આપણે હેડિંગ માર્યું વોયેજ એકાઉન્ટ ઓફ હેડિંગ ને આપણે બોલ્ડ કરી દઈએ આ આપણે હેડિંગ માર્યું હવે આપણે વોયેજ એકાઉન્ટ બનાવીએ છીએ પર્ટિક્યુલર અમાઉન્ટ ડેબિટ ક્રેડિટ હવે ફર્સ્ટ જે એક્સપેન્સ આપ્યા છે એ જ એક્સપેન્સ આપણે લખતા જઈએ જે રીતે બુકમાં ઇન્ફોર્મેશન આપી છે એ રીતે ફર્સ્ટ આપ્યું છે બુકમાં આપણને સ્ટોર સપ્લાય તો આપણે લખીએ છીએ ડેબિટ સાઈડ એક્સપેન્સ બધા ડેબિટ સાઈડ ટુ સ્ટોર સપ્લાય 42,000 એઝ ઇટ ઇઝ એના પછી સેકન્ડ આપ્યું છે એક્સપેન્સ ઓન મુંબઈ પોર્ટ 14,000 આપણે લખીએ છીએ ડેબિટ સાઈડ ટુ એક્સપેન્સ ઓન મુંબઈ 14,000 એના પછી થર્ડ આપ્યું છે પોર્ટ વેજીસ 7,000 આપણે ડેબિટ સાઈડ લખીએ છીએ ટુ પોર્ટ વેજીસ 7,000 નેક્સ્ટ એજન્ટ એક્સપેન્સ 20,000 એક્સપેન્સ છે ડેબિટ સાઈડ ટુ એજન્ટ એક્સપેન્સ 20,000 એઝ ઇટ ઇઝ એના પછી આપ્યું છે પેસેન્જર મની પેસેન્જર મની છે એ તમારી ઇન્કમ કહેવાય છે તો આપણે પેસેન્જર મની લખીએ છીએ ક્રેડિટ સાઈડ બાય પેસેન્જર મની 13,333 પેસેન્જર મની 13,333 ઇન્કમ છે તો ક્રેડિટ સાઈડ એના પછી નેક્સ્ટ આપ્યું છે ડિપાર્ટમેન્ટ એક્સપેન્સ ઓફ શિપ એટ કંડલા ડિપાર્ટમેન્ટ એક્સપેન્સ આપણે લખીએ છીએ ડેબિટ સાઈડ 8,500 એના પછી ડેબિટ સાઈડ હતે એક્સપેન્સ પેડ બાય કેપ્ટન ઓન કંડલા પોર્ટ ઉપર એક્સપેન્સ પેડ કરે છે કેપ્ટન એક્સપેન્સ છે 3,000 આપણે લખીએ છીએ 3,000 એના પછી નેક્સ્ટ આપ્યું છે વેજીસ ઓફ લોડિંગ વિટ એટ કંડલા પોર્ટ 32,500 ટુ વેજીસ 32,500 એના પછી આપ્યું છે એક્સપેન્સ ઓન ડિસ્પેચ ઓફ કેશ 17,000 આપણે લખીએ છીએ એક્સપેન્સ ઓન ડિસ્પેચ કંડલા પોર્ટ કેટલું આપ્યું છે 17,000 તો 17,000 એક્સપેન્સ છે એના પછી એક્સપેન્સ ઓન કંડલા પોર્ટ 5,000 ટુ એક્સપેન્સ ઓન કંડલા પોર્ટ 5,000 expense paid by captain 4560 debit side to expense paid by captain 4560 એના પછી interest on loan 800 debit side લખીએ છીએ to interest on loan 800 તમે લોન લીધી છે એના ઉપર તમે વ્યાજ ચૂકવો છો એટલે એક્સપેન્સ કહેવાય છે 800 as it is એના પછી એક્સપેન્સ ઓફ ડિપાર્ચર ઓફ શિપ 44,440 એક્સપેન્સ છે ડેબિટ સાઈડ એઝ ઇટ ઇઝ 44,440 એના પછી હવે જે આપણે વર્કિંગ નોટ ફાઇન્ડ કરી છે એની એન્ટ્રી આપતા જઈએ આપણે વર્કિંગ નોટ કરી એડ્રેસ કમિશન એક્સપેન્સ છે એડ્રેસ કમિશન આપણે લખીએ છીએ ડેબિટ સાઈડ વોયેજ એકાઉન્ટિંગમાં ટુ એડ્રેસ કમિશન એમાં આપણે લખીએ છીએ આઉટવર્ડ જે આપણે વર્કિંગ નોટમાં ફાઇન્ડ કર્યું છે એ 28,800 આઉટવર્ડ અને ઇનવર્ડ 22,400 એટલે આઉટર આવે છે
51,200. એના પછી નેક્સ્ટ આપણે વર્કિંગ નોટ કરી છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ યરલી આપ્યું હતું, આપણે 2 મંથનું ફાઇન્ડ કર્યું 18,000. એના પછી આપણે વર્કિંગ નોટ કરી છે મેનેજર્સ કમિશન. આપણે લખીએ છીએ ડેબિટ સાઇડ એક્સપેન્સ છે, મેનેજરને તમે કમિશન આપો છો. ટુ મેનેજર્સ કમિશન 76,800. એના પછી ટુ બ્રોકરેજ, એમાં આપ્યું છે રાઈસ અને વીટ. બ્રોકરેજ આપણે ફાઇન્ડ કર્યું, આઉટવર્ડ અને ઇનવર્ડ લખો તો પણ ચાલે, અને રાઈસ અને વીટ લખો તો પણ ચાલે છે. આપણે 5% બ્રોકરેજ ફાઇન્ડ કર્યું છે, આઉટવર્ડ ઉપર 72,000 અને ઇનવર્ડ ઉપર 56,000. બ્રોકરેજ એક્સપેન્સ છે તો ડેબિટ સાઇડ, ટોટલ આઉટર મૂકી દો 1,28,000. આપણે જે વર્કિંગ નોટ કરી છે બધાની એન્ટ્રીઝ હોય જ એકાઉન્ટિંગમાં ડેબિટ સાઇડ આપવી જરૂરી છે. એના પછી આપણે ફાઇન્ડ કર્યું હતું ટુ કોલ, એ પણ આવે છે, એમાં આવે છે ટુ કોલ, એમાં રાઈસ અને વીટ. એમાં રાઈસ અને વીટ નથી, શું છે, એક હતું આમાં કોલ હતું, ફર્સ્ટમાં આઉટવર્ડ ઈ કોલ, અને સેકન્ડ હતું ટુ આઉટવર્ડ કોલ 12,000, અને સેકન્ડ હતું આપણી પાસે ફ્યુઅલ. એમાં આપણે લખીએ છીએ ઇનવર્ડ, એ હતું 4,500. 12,000 અને 4,500 વર્કિંગ નોટ કરી છે, એટલે ટોટલ આવશે 16,500. એના પછી આપણે વર્કિંગ નોટ ફર્સ્ટ કરી હતી ક્રેડિટ સાઇડ આવશે. ફર્સ્ટ આપણે કર્યું હતું પેસેન્જર મની, એક અમાઉન્ટ બુકમાંથી લઈ ગઈ, અને સેકન્ડ આપ્યું છે ફ્રેટ. આપણે ફાઇન્ડ કર્યું બાય ફ્રેટ, આઉટવર્ડ આવ્યું હતું 14,40,000 અને ઇનવર્ડ આપણને આવ્યું હતું 11,20,000 બાય ફ્રેટ. આઉટર આવશે 25,60,000. બાકી કોઈ ઇન્ફોર્મેશન આપી નથી. જો પ્રાઇમેજ આપ્યું હોત તો આપણે પ્રાઇમેજ ક્રેડિટ સાઇડ લખત બાય પ્રાઇમેજ, આઉટવર્ડ અને ઇનવર્ડ. હવે અહીંયા એન્ટ્રી બધી આપણે આપી દીધી છે, એન્ટ્રી બધી કમ્પ્લીટ થાય છે. ક્રેડિટ સાઇડનો ટોટલ તમે કરો છો તો ક્રેડિટ સાઇડનો ટોટલ આવે છે 25,73,333, 25,73,333. એમાંથી ડેબિટ અમાઉન્ટ તમે માઇનસ કરો છો એટલે નેટ પ્રોફિટ તમને મળે છે 20,84,033, 20,84,033. આ તમને અહીંયા મળે છે નેટ પ્રોફિટ. એક જ હોય જ એકાઉન્ટ બનાવવાનું હોય છે, બાકી તમારે વર્કિંગ નોટ કરવાની હોય છે. કોઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન 9 to 12 માં મેસેજ કરીને પૂછી શકો છો. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ વેરી મચ.